તો હા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે? તો આજે બધાનું તમારું યુટ્યુબ ચેનલનું સ્વાગત છે. તો ચાલો જઈને જોઈએ કે આપણે શમશાને આવે છે. તો આજે જોઈએ, કારણ કે શમશાને કેવું શણગાર્યું છે મોક્ષધામ ઘેટી ગામની અંદર. તો તમે જોઈ શકો મિત્રો, કારણ કે આ ઘેટી ગામની અંદર ખૂબ સરસ મજાની સેવા આપે છે શમશાન ગ્રુપ. તો આપણે શમશાને પહોંચી ગયા છીએ. તો જોઈ શકો મિત્રો, આપણે શમશાનની અંદર કેવું ડેકોરેશન કર્યું છે તો એ પણ તમને બતાવું. સારું મિત્રો, તો આપણે અંદર જઈને જો આ ગેટની બહાર તો કેવા સરસ મજાના ફોક્સ લગાવ્યા છે, સિરીઝ ગોઠવી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે આ 15 દિવસની મહેનત બાદ સારો અંદર જઈને તમને બતાવીએ. તો તમે જોઈ શકો મિત્રો, આ 15 દિવસની મહેનત બાદ શમશાન ગ્રુપ ઘેટી ગામના યુવાન મિત્રોએ કેવી સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. 15 દિવસની સખત મહેનત બાદ તમે જોઈ શકો મિત્રો, આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. કારણ કે આ મોક્ષધામની અંદર આવા સરસ મજાના કાર્ય થતા હોય, અને જો મા મેલડીની કૃપાથી ખૂબ સરસ મજાની સેવા શમશાન ગ્રુપ મિત્ર મંડળ કરી રહ્યા હોય, અને તમે જોઈ શકો કે આવું સરસ મજાનું ડેકોરેશન મોક્ષધામની અંદર, શમશાનની અંદર. કારણ કે આવી સેવા તો જેના ભાગમાં હોય એ જ કરી શકે હો મારા ભાઈ. તો તમે જુઓ મિત્રો, કારણ કે એક વૃક્ષ ઉપર સિરીઝું લગાવ્યું છે. તમે જોઈ શકો મિત્રો, કારણ કે આ એક કાર્ય છે. કારણ કે કાર્યની માલપા જો સેવા કરે, 15 દિવસથી સખત મહેનત કરીને સેવા કરે, એક રાત દી મહેનત કરીને આવું સરસ મજાનું આયોજન કરેલું હોય. તો તમે જુઓ મિત્રો, કારણ કે આવું તો અમુક ગામમાં હોય છે. કારણ કે ઘેટી ગામના ભાવિક ભક્તો, માતા બહેનો તથા ભાઈઓ સૌ અહીંયા સેવા કરે છે, અને ખૂબ સરસ મજાનું કાર્ય પણ કરે છે. તો અહીંયા જુઓ, કારણ કે ગણપતિ દાદા વિઘ્નહર્તા, એક દંત દયાવન ચાર ભુજા ધારી, જય ગણપતિ દાદા હવના રખવાળા કરજો, સુખ સંપત્તિ ને સમૃદ્ધિ આપજો, હે ગણપતિ બાપા. તો સારું, આપણે આગળ જઈને જોઈએ તો મોક્ષધામની અંદર કેવી સરસ મજાની ડેકોરેશન કરેલું છે, સિરીઝો ગોઠવેલી છે. તો તમે જુઓ મિત્રો. સારું મિત્રો, આ બધું બતાવો કેમેરો મારો. તો જુઓ, આ મોક્ષધામની અંદર, શમશાનની અંદર તો કેવું સરસ મજાનું આયોજન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ મારા મિત્રોને. તો ચાલો આપણે મેલડી માના પણ દર્શન કરાવું. તો તમે જોઈ શકો મિત્રો, અહીંયા આપણે મેલડી માના પણ દર્શન કરી લઈએ, અને તમને પણ દર્શન કરાવું. જય મા મેલડી હવના રખવાળા કરજો. મા મેલડી, જે કોઈ તારા શરણે આવે એના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખજે. હે મા મેલડી, હે મારી શમશાન વાળી મા મેલડી, જો દુઃખ ભાંગીને ભૂકો ન કરીને તો મારા શમશાન વાળી મેલડી ન કહેવાય હો માં. હે માં ડગલે ને પગલે હવની હારે રહેજે, દુખિયાના દુઃખ દૂર કરજે. હે મા મેલડી, જય મા મેલડી. તો તમને સારી બાજુ તમને આ ડેકોરેશન શમશાનની અંદર ડેકોરેશન બતાવું. તો મિત્રો, તો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો નવા જુઓ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ અમારા શમશાન